समाधि मरण ने सागजो वेद लो आगे कर्म आतुर प्रत्याख्यान लो ये छे रूढ़ो मर्म चामी खमासो बंधु नामी जय निशिया ओम ऋषि आतुर प्रत्याख्यान वासुकाय बाप जगान पयन्नमा पंडित वीर वर्ण अनुस्वन शुद्ध आराधता होयमुनि शिवरुपन चामी कमासो मंदिरो जामी जय निशिया नामी ओम ऋषि महापत्यमान वैना सूत्राय नमो नमः जिन आराधता तपयोनिया देव भक्ति परे
ओम ऋषि भक्त परिज्ञा सूत्राय नमो नमः समदादे साधता जेवी एकाग्रता होय आत्मा मारे एकाग्रता करजो सवित विलोय चामी नमस्तो मंत्रुम जामी जय ऋषियाय ओम ऋषि सूत्राय नमो नमः संसारानां सुंदरो सारसे रूढ़ो समाधि मरणे साधिरे शीघ्र जो निज देव चामी नमस्तो मंत्रुम जामी जय ऋषियाय ओम ऋषि संतापयज्ञ सूत्राय नमो नमः। હવે આપણે સ્તવના કરીએ। આગમ મળ્યા છે મુજને ખૂબ પ્રભાવી આગમનો મહિમા છોડો નર નારી આગમની વાતો આગમની વાતો અગમ નિગમની આગમનો મહિમા છોડો નર નારી ભોગવતા સમંદર જેવા માલકુશ રાગે દૂધ માર વર્ષી રહ્યા પ્રભુ એમ લાગે બાર પરશદાની આગે બાર પરશદાની આગે વરસંતી વાણી આગમનો મહિમા છુણો નર નારી और पंचकाण सूत्र तत्व प्रकाशे वेगनि जेम मुषड़ दारे वरसे शास्त्रों निवातो खूब चमत्कारे आगमनो महिमा शुणो नर माचे पाजो पंडित मृत्यो मोतनु मरण करे एवं छे आ मृत्यो प्रभु मुझ मृत्यु टाणे ओ प्रभु मुझ मृत्यु टाणे आप जे समाधि आगमनो महिमा गुणो नर આદુર પ્રત્યક્ષાણ સૂત્રનું હતું। હવે મહાપ્રત્યક્ષાણ પયના સૂત્રનું ગીત બોલાય છે। આગમનો તપ મળ્યો આગમનો જાપ મળ્યો આવો સંયોગ નહીં આવે પરિવાર નહીં આવે પરિવાર શાસ્ત્રોનો સંગ મળ્યો શ્રદ્ધાનો રંગ મળ્યો આવો અવસર નહીં આવે પરિવાર નહીં આવે પરિવાર આગમની વાણી રૂડા તત્વથી ભરેલે લાગે ચાંદની પૂનમની તારલા મઢેલે શીતળ સવાસ છે ઉજ્જવલ પ્રકાશ છે આવો સંયોગ નહીં આવે પરિવાર નહીં આવે પરિવાર મહાપચકાળ પયના મૃત્યુ સુધારે અંતિમ આરાધના અણસણ કરાવે જીવનનો સાર મળ્યો સમાધિનો સ્વાદ મળ્યો આવો સંયોગ નહીં આવે પરિવાર આવે પરિવાર દુષ્કૃતની નિંદાને પાપ તણી કરહા એકત્વ ભાવનાને સિદ્ધોને વંદના આલોચનાને ક્ષમાપના છે આવો સંયોગ નહીં આવે પરિવાર યોગ નહીં આવે પરિવાર ઉચ્ચ અધિકારનો સાથ જે લેશે સમાધિ તેનો સાથીદાર થાશે સિદ્ધોમાં સ્થાન મળે શાશ્વતનું માન મળે આવો સંયોગ નહીં આવે પરિવાર નહીં આવે પરિવાર
વળી તે તીરે પહોંચાડજે, હળવે હલે છે હોડી અંકારજે, હું છું પ્રવાસી મારો તું છે સુખાની, આવો સંયોગ નહીં આવે પરિવાર, નહીં આવે પરિવાર. આગમ ગ્રંથોને દિલ દઈ ભણતા, જીના વાણીને શ્રદ્ધાથી સોણતા, ભોગના બોરિંગ એને કરી નવી ધનકતા, અણમોલ અવસર મળ્યો મૃત્યુનો મહોત્સવ કરો, આવો સંયોગ નહીં આવે પરિવાર, આવે પરિવાર. એ આગમનો તપ મળ્યો, આગમનો જાપ મળ્યો, આવો સંયોગ નહીં આવે પરિવાર, આવે પરિવાર. હવે ભક્ત પરિજ્ઞા સૂત્ર એનું આપણે સંગીત લઈએ. તમે રે સહારા રે આ કલી કાલના, એ મારે શરણ તમારા લેવા, સહારા રે તમે કલી કાલના. કર્મોનું ઝેર વ્યાપ્યું મારી રગે રગમાં, ઝેર ઉતારનારા તમે એક જગમાં. એ ગારુડી તમે કહેવાયા સહારા રે તમે કલી કાલના, મારા તમે રે સહારા રે આ કલી કાલના. ભક્ત પરિજ્ઞામાં મોતને પડકાર છે, ત્રણ મરણ તણો અજબ આલેખ છે. તમે અંતે સમાધિ આપનારા સહારા રે આ કલી કાલના, તમે સહારા રે આ કલી કાલના. પાડકોપ ગમને ભક્ત પરિજ્ઞા, હિંગેની મરણ છે મોટી પરીક્ષા. અણશણની વાત કહેનારા સહારા રે આ કલી કાલના, તમે સહારા રે આ કલી કાલના. એક કરું વિનંતી હું હાથ જોડી, મૃત્યુ ટાણે આવજો તમે જલ્દી દોડી. મારી હોળીના તમે હાથનારા સહારા રે આ કલી કાલના, તમે સહારા રે આ કલી કાલના. હવે ચંદાવી જશે એમના ગાતા જીનવાણીના ગુણ, હરકે હૈયો મલકે દિલડો માહરો રે લોલ. આગમ તપ કરીએ અમે ભાવે દુર્મતિ દુઃખ, નાતા મરુ દેવી નાનમ દેખી તાહર્યો પ્રતિમાનું મન. આગમ તપ કરીએ અમે ભાવે દુર્મતિ દૂર પલાય, તારા તપના તેજ તકીરે પાપ પલાયન થાય. ગાતા જીનવાણી ના ગુણ, હરકે હૈયો મલકે દિલનો માહરો રે લોલ. મરણ સમાધિ આગમ આપે સમાધિનો સંદેશ, પંડિત મૃત્યુને તે પામે બંને જે સુરવીર. ગાતા જીનવાણી ના ગુણ, હરકે હૈયો મલકે દિલડો માહરો રે લોલ. પંડિત મૃત્યુ તેને કહીએ અક્ષય પદદાતાર, સમાધિના સોપાન ચડીને મેળવે મુક્તિ મેલ. ગાતા જીનવાણી ના ગુણ, હરકે હૈયો મલકે દિલડો માહરો રે લોલ. રોગ તણા ટોળાની વચ્ચે જના હોઠ મલકાય, એવું મૃત્યુ હું તો ચાહું પ્રભુને લાગી પાય. હા હા પ્રભુને લાગી પાય. ગાતા જીનવાણી ના ગુણ,
हर के हयो मन के दिलो मारो रे पंडित मृत्यु ने जे वरिया समता नो कर संग मृत्यु नो मोत्सव करीने पाम्या भव जल अंत गाता जीववाणी नागो हर के हयो मन के दिलो मारो रेलो चले पांचमो संथारा पहला सूत्र एनु આપણે ગીત બોલીએ દિલમલ કીરયું આગમ જોઈને આગમ આરાધીએ ભાવ ધરીને દોષમ કાળે મોટો આધાર છે આગમ ઉલટાસીએ ઉલટ ધરીને કોયલ પ્રભુ રહી મધુબન રાખે સંથારા પયના આગમ જાણીએ શ્રદ્ધાથી સાંભળો જીન વાણીને દિલમલ કીરયું આગમ જોઈને અંત સમય જાણીને મુનિવર ચતુર્વિધ આહારનો ત્યાગ કરીને દિલમલ કીરયું આગમ જોઈને મોતને ભેટવા સિંહ પરે જે તૈયારી કરે વીર બનીને દિલમલ કીરયું આગમ દસમ સતાએ સામે ચાલે સ્વાગત મોતનું કરે મલકીને દિલમલ કીરયું આગમ આવા સંખારાની સેવના કરીને મુક્તિ પદે પહોંચ્યા કર્મો કસીને દિલમલ કીરયું આગમ શુકોસલ મુનિને સ્કંદ કશોરી ગજ સુકુમાલને ધર્મસિંહ મુનિ દિલમલ કીરયું આગમ ચાણક્ય મંત્રીને ચીલાતી પુત્ર અરણિકા પુત્ર નમો હાથને જોડી દિલમલ કીરયું આગમ સંથારો સાધ્યો એહ શ્રમણોએ પ્રભાતે નમીએ યાદ કરીને દિલમલ કીરયું આગમ મૃત્યુ મલો તો આવું મલજો વિનવીએ પ્રભુ હાથ જોડીને દિલમલ કીરયું આગમ જોઈને આ બધા ગીતો તમે થોડાક ધ્યાનથી સાંભળ્યા હોય જો તો પાંચે આગમોની અંદર લગભગ એક સરખો વિષય આવે છે અને તે કયો સમાધિ મરણ જયવીરાય પ્રાર્થના સૂત્રમાં ભગવાન પાસે કુલ કેટલી વસ્તુઓની માગણી કે પ્રાર્થના કરવામાં આવી 13 વસ્તુઓની એમાં છેલ્લી ગાથામાં શું કહ્યું સમાહિ મરણમ ચ મોહિ લાભો સંપત્તિ ભયમ નાહ પરમ કરે ભગવાન આપના પ્રણામ કરવાના ફળ સ્વરૂપે મને સમાહિ મરણમ સમાધિ મરણ અને બોધિ સમ્યક દર્શન સમ્યક્ત્વ એનો લાભ એટલે પ્રાપ્તિ હતો બહુ જ મહત્વનો વિષય છે આ સમાધિ મરણ આપણે ખરેખર ઓવાળના લેવાનું મન થાય જ્ઞાની ભગવંતોનું જેમણે આપણા જીવનની તો ચિંતા કરી પણ આપણું મરણ કેમ સુધરે એને માટે પણ કેટલી કાળજી રાખી કે 45 આગમમાં આ 5 કહું કે છઠ્ઠું વૈકાલું જે હતું
4 શરણનો સ્વીકાર એ પણ આ જ વિષયને લક્ષ્ય કર્યું ત્યારે એ રીતે 6 આગમો એમણે આ સમાધિ વરની પ્રાપ્તિ આપણને કેમ થાય અંતિમ સમયે એ માટે એમણે ખૂબ સુંદર રીતે માર્ગદર્શન આ અયનના સૂત્રોમાં આપેલ છે. જો આપણે 5 આગમના નામનો અર્થ વિચારીએ પહેલા, એક શું છે? આતુર પ્રત્યાખ્યાન. આતુર એટલે બીમારી, બીમાર વ્યક્તિ, રોગી. રોગ કેવો સામાન્ય નહીં, અસાધ્ય બીમારી હોય, કેન્સર વગેરે જેવી, ત્રીજા સ્ટેજનો કેન્સર વગેરે હોય એવી ડૉક્ટરો કે વૈદ્યોએ કહ્યું કે ભાઈ હવે આ કેસ અસાધ્ય છે, અમારું કાંઈ ચાલે એમ નથી. એ વખતે પછી શું કરવું જોઈએ એનું માર્ગદર્શન જેમાં છે એવું આગમ છે આ આતુર પ્રત્યાખ્યાન. આ સંસ્કૃત નામ આતુરનું પ્રાકૃતમાં આઉર થઈ ગયું અને પ્રત્યાખ્યાનનું પચખાણ થઈ ગયું. આઉર પચખાણ અથવા તો આતુર પ્રત્યાખ્યાન. પછી બીજું છે શું છે? બોલો જો, અંડરલાઈન કરી છે મહાપ્રત્યાખ્યાન. એ પણ એવું છે, મહા એટલે મોટું. આતુર પ્રત્યાખ્યાનમાં શ્રાવક કે ગ્રસ્ત હોય એને અંતિમ સમયે કે શું કરવું જોઈએ એનું માર્ગદર્શન. તો આ મહાપ્રત્યાખ્યાન સૂત્રમાં સાધુ સાધી ભગવંતો એનું પણ જ્યારે અંત સમય નજીક આવે ત્યારે કઈ રીતે આ દેહનો સહજતાથી ત્યાગ કરી શકાય સમાધિપૂર્વક એની વિધિ, એનું માર્ગદર્શન આ મહાપ્રત્યાખ્યાન સૂત્રમાં છે. પછી ત્રીજું આગળ કયું વાક્યું છે? ભક્ત પરિજ્ઞા. ભક્ત એટલે ભોજન. અહીંયા ભાત પાણીનો લાભ બીજો કહો તો ભાત એટલે ભક્ત. ભક્ત એટલે ઉપાસકની પરમાત્માના ભક્તાર્થમાં ભક્ત એટલે ભોજન, અને એની પરિજ્ઞા એટલે પ્રતિજ્ઞા પૂર્વક ત્યાગ. અંતિમ સમયે 4 પ્રકારના કે 3 પ્રકારના આહાર વગેરેનો ત્યાગ કરવા પૂર્વક સમાધિ મરણ માટે આમ સજ્જ બની જવું. એ સાર છે આ ભક્ત પરિજ્ઞા સૂત્રનો. ગતું આગળ કયું છે? ચંદા વેત્યક. અહીંયા ચંદા અથવા ચંદ્રક શબ્દ આવે એનો અપભ્રંશ ચંદા બની ગયું. ચંદ્રક એટલે આંખની કીકી. પેલા અર્જુને શું કર્યું હતું? રાધા વેદ સાધ્યો હતો ને, ગાજવાના 2 પલ્લામાં પગ મૂકી રાખવાના, બેલેન્સ જાળવવાનું, અને થાંભલો હોય એની ઉપર 4 સવડા 4 અવળા ફરતા હોય, અને ઉપર પણ રાધા નામની પૂતળી હોય, પૂતળીનું નામ રાધા, અને એની ડાબી એ પણ ફરતી હોય પાછી, અને એ ચક્રો અવળા સવડા ફરતા હોય એના છિદ્રમાંથી આમ તીરને પસાર કરી અને બરાબર કરી રાધા પૂતળી એની પાછી ડાબી આંખ, જમણી પણ ન ચાલે, બીજો કોઈ પણ ન ચાલે, માત્ર ડાબી આંખ. તો આંખની જે કીકી એને માટે આ ચંદ્રક શબ્દ છે. એને વેધ કરો એટલે એને વિંધવું. કેટલી એકાગ્રતા જોઈએ, કેટલી તન્મયતા જોઈએ. આવી એકાગ્રતા, આવી જાગૃતિ, આવી સાવધાની અંતિમ સમયે જીવે રાખવી જોઈએ. પોતાનો ઉપયોગ એકદમ આત્મભાવમાં, ક્યાંય કોઈ સંસાર ભાવમાં, પૂજલ ભાવમાં, પરભાવમાં ઉપયોગ ચાલ્યો ન જાય એ માટે ખૂબ સાવધાનીપૂર્વક પોતાના ઉપયોગને, પોતાના ધ્યાનને આત્માના ગુણો વગેરેમાં એકદમ એકાગ્ર બનાવવું જોઈએ. આવો સંદેશ આ ચંદ્રા વેદ્યક આગમમાંથી મળે છે. અને પછી છે સંખારા અયનના સૂત્ર. અયનના એટલે પ્રકીર્ણક. આ બધા આગમો એવા છે, નાના છે કે બીજા આગમોની અપેક્ષાએ કોઈકમાં 100 થી પણ ઓછા શ્લોકમાં, અને મોટા બાકીના કોઈ થોડાક મોટા હશે તો પણ 150 પણ 200 કે 200 શ્લોકની અંદર જ એ બધી ગાથાઓ છે. મોટે ભાગે પદ્ય કાવ્યમય સ્વરૂપે છે. એટલે અયનના સૂત્ર પ્રકીર્ણક સૂત્ર કહેવાય છે. આપણે ગઈકાલે વિચારી ગયા કે દરેક તીર્થંકરના જેટલા પણ શિષ્યો હોય દરેક એક સૂત્ર બનાવે એને પયનના અથવા પ્રકીર્ણક સૂત્ર કહેવાય. તો 14,000 પયનનાઓ ભગવાન મહાવીર સ્વામીના શિષ્યો હતા એ પ્રમાણે હતા, પણ કાળક્રમે વિક્ષેપ પામતા આજે 25-20 પયનનાઓ રહ્યા છે. એમાંથી આ 10 પયનનાઓને આ 45 આગમમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ રીતે આ 6 આગમો એનો સાર એક જ છે કે અંતિમ સમયે સાવધાન. જો વિદ્યાર્થીઓએ 12 મહિના અભ્યાસ કરે પછી એનો ખરેખર અભ્યાસ કેટલો ને કેવો કર્યો છે એની ખબર ક્યારે પડે? પરીક્ષા વખતે. જો સારું પેપર સારી રીતે લખી શકે અને રિઝલ્ટ સારું લાવી શકે તો એ પાસ થયો ગણાય અને એને ઉપલા સ્ટાન્ડર્ડમાં એને ઉપર લેવામાં આવે. એવી રીતે કોઈ પણ જીવ આપણે આરાધક આત્મા
કે આખી જિંદગી કેવું જીવન જીવ્યો છે એની ખરેખરી પરીક્ષા ક્યારે હોય? અંતિમ સમયે એ કેટલો સમાધિ ભાવ જાળવી શકે છે તો જ સદગતિ રૂપી ઇનામ મળે. અને જો અંતિમ સમયે સમાધિ ન ટકે, જિંદગીમાં કદાચ ખૂબ આરાધનાઓ કરી પણ હોય પણ અંતિમ સમયે જો ગડબડ થઈ જાય તો એકવાર તો જીવ દુર્ગતિમાં ચાલ્યો જાય. અંતે જેવી મતિ એવી થાય ગતિ. અંત સમયે આપણી મતિ બરાબર શુદ્ધ રહે, સાવધાન જાગૃત રહે, એ માટેની સુંદર પ્રેરણાઓ આ આગમોમાં કરવામાં આવી છે. તમને એવા કોઈ દાખલા તમે આપશો કે જિંદગી ભલે આમ ખૂબ સારી જીવ્યા હતા, છેલ્લે ચૂકી ગયા, એને કારણે એમની એકવાર તો દુર્ગતિ થઈ ગઈ? એવા બે ત્રણ કોઈ દાખલો યાદ આવે છે કોઈ? પુંડરીક અને કંદરીકમાં કંદરીકે 1000 વર્ષ સંયમ પાળ્યો હતો અને તબિયત બગડે ને ટ્રીટમેન્ટ માટે ભાઈ મહારાજ જે રાજા હતા એમણે વિનંતી કરી. તબિયત તો સારી થઈ ગઈ પણ પછી પૌષ્ટિક આહાર પાણી રાજાના ત્યાંથી આવતા એમાં લુપ્ત બની ગયા અને હવે એને લુપ્તાસુકાંત ઉપરાંત આહાર ખાવતો નથી. આખરે દીક્ષા છોડે અને અચ્છા એની જગ્યાએ એના ભાઈ પુંડરીકે દીક્ષા લીધી અને આ રાજા બને છે. અને અક્રાંતિયા બનીને એવું પેટ ભરીને ખાધું, રાતના પેટમાં સૂળ પડ્યો. દીક્ષા છોડી હતી એટલે લોકોને એના ઉપર આદર રહેતો નથી અને પરિણામે કોઈ જેવી એવી સેવા શુશ્રૂષા કરતા નથી અને આખરે રૌદ્ર ધ્યાનમાં આયુષ્ય પૂરું કરીને 7મી નરકમાં 1000 વર્ષ સંયમ પાડ્યો, સારી રીતે પણ પાડ્યો હતો પણ છેલ્લે આ રીતે ચૂકી ગયા. સીધા એક વખત તો 7મી નરકમાં ધર્મસત્તાએ એમને નાખી દીધા. એટલે જ્ઞાનીઓ કે છે અંત સમયે ખૂબ સાવધાન રહેવાની જરૂર છે. બીજો કોઈ દાખલો ખ્યાલમાં આવે છે? આવતી 24મીમાં પહેલા તીર્થંકર કોણ થશે? પદ્મનાભ સ્વામી, શ્રેણિક મહારાજાના દેવ, જેમણે પરમાત્માની ખૂબ ભક્તિ કરીને તીર્થંકર નામકર્મ નિકાસિત કરી દીધું પણ છેલ્લે કારણ કે આયુષ્ય પહેલા બંધાઈ ગયું, નિકાસિત નરકનું આયુષ્ય ભગવાનના પરિચયમાં આવ્યા એનાથી પહેલા સગર્ભા હરિનો સ્વીકાર કરી ખૂબ અનુમોદના કરી હતી. પરિણામે નરકનું નિકાસિત આયુષ્ય બંધાઈ ગયું હતું અને છેલ્લે પછી લેસ્યા કે ભાવ બગડી જાય. અંતે અને જે લેશિયામાં મરે એ જ લેશિયામાં ત્યાં ગતિમાં ઉત્પન્ન થાય અને છેલ્લે કૃષ્ણ લેશિયા કે નીલ કે કાપોદમાંથી જે લેશિયા આવી ગઈ અશુભ લેશિયા અને પરિણામે આજે પ્રથમ નરકમાં છે. બરાબર. હજી કોઈ દાખલો? ચંદ કૌશિક નાગ કોણ બન્યા? પૂર્વમાં કોણ હતા? મુનિ હતા, તપસ્વી મુનિ હતા, તારું સંયમ પાડ્યું હતું પણ છેલ્લે બાલ મુનિ ઉપર ગુસ્સો આવી ગયો અને એને મારવા માટે દોડ્યા અને થાંભલા સાથે માથું વસરાયું, આયુષ્ય પૂરું થયું અને એકવાર તો ભલે ભવનપતિ નિકાયમાં ગયા, છેલ્લે પછી તાપસ બન્યા અને આગળ વધીને પછી ચંદ્ર કૌશિક નાગ બની ગયા. અને એવો કોઈ દાખલો ખ્યાલમાં આવે છે કે જિંદગીમાં ઘણા પાપો કર્યા હતા, છેલ્લે સુધરી બધી સારી આવી ગઈ અને એના કારણે સદગતિ થઈ ગઈ? હા હા, ચંદ્ર કૌશિક નાગ જિંદગીમાં અસંખ્ય જીવોને બાળીને ભસ્મીભૂત કર્યા હતા પણ છેલ્લે ભગવાન આદેશાનું સાનિધ્ય મળ્યો. બુદ્ધ ચંદ્ર કૌશિક આ શબ્દો સાંભળ્યા, પૂર્વજન્મની સ્મૃતિ થઈ, વારંવાર પશ્ચાતાપ થયો, ડરમાં મોઢું રાખીને રહ્યા, ગોવાળનો દૂધથી પૂજા કરે છે, જંગલી કીડીઓ શરીરને વીંધી નાખે છે, કોઈ પડખું પણ ફેરવતા નથી. જો પડખું ફેરવી તો હજારો કીડીઓ દબાઈને મરી જશે. એવી કરુણા ભાવના આવી ગઈ અને 15 દિવસ સુધી એ કીડીઓના મરણાંત ઉપસર્ગોને ક્ષમતા ભાવે સહન કરીને ત્યાં પછી ગયા 8મા વૈમાનિક દેવરૂપમાં દેવ બની ગયા. હજી દાખલો? ગોશાળો. ભગવાન મહાવીર સ્વામીની કેટલી આસાધનાઓ કરીને ઘણા ચિત્રા કર્મો બાંધી નાખ્યા, એના કારણે પછી તો એ ફળો ભોગવવા પડશે પણ છેલ્લે એને પશ્ચાતાપ થયો. ભગવાન પર ફેંકેલી તેજો લેસ્યા ભગવાનને પ્રદક્ષિણા આપી એના શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે ભયંકર બળતરા થાય છે પણ ભગવાનને પ્રદક્ષિણા આપી તેજસ્યા આપે છે ત્યારે ભગવાનની ઓરા સર્કલના પવિત્ર પરમાણુ એમાં ભળી જવાને કારણે જ્યારે ઘોષણા શરીરમાં એ તેજસ્યા પ્રવેશ કરે છે ત્યારે એને સદબુદ્ધિ આવી અને પારાવાર પશ્ચાતાપ થયો. શિષ્યો પાસે ઇકરાર કર્યો કે ખરેખર હું સર્વ નથી, સર્વ નતો ભગવાન મહાવીર સ્વામી છે વગેરે વગેરે પારાવાર પશ્ચાતાપ વ્યક્ત કર્યો અને
આયુષ્ય પૂરું કરીને એકવાર તો ક્યાં પહોંચી જાય છે? 12મા વૈમાનિક દેવલોકમાં દેવ થઈ જાય છે. હવે આવા અનેક ઉદાહરણો છે જેનો મૂળ સાર એક જ છે કે અંતિમ સમયે જાગૃતિ રચવી જોઈએ. એને માટે પરીક્ષામાં સારા માર્કે પાસ થવું હોય તો વિદ્યાર્થી શું કરવું જોઈએ? રોજનું હોમવર્ક વગેરે જે હોય તે નિયમિત રીતે જો કરતો રહે તો પરીક્ષામાં સારા માર્કે પાસ થાય. પણ કેટલાક વિદ્યાર્થીઓ એવા હોય આખું વર્ષ જલસા કરતા હોય અને છેલ્લે પરીક્ષા આવે ત્યારે ઉજાગરા ચાય પી પીને ઉજાગરા કરે અને પરીક્ષા લખવાનું પેપર લખવાનું જવાબદારી ચક્કર આવવા માંડે, ઊંઘ આવવા માંડે, સરખું પેપર લખી શકે નહીં અને ફેલ થઈ જાય મોટે ભાગે. એટલે જ્ઞાનીઓ કહે છે અંતિમ સમયે જો મોક્ષ જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી આપણે સદગતિ મેળવવી ખૂબ જરૂરી છે. આ ભાવમાં ડાયરેક્ટ મોક્ષમાં જઈ શકાય એવી આપણા માટે શક્યતા નથી, કારણ કે આપણું સમજણ અને મનોબળ ખૂબ નબળા છે. એને કારણે શુક્લ ધ્યાન અને સપક્ષણીની સાધના કરી શકીએ એ અત્યારે અશક્ય છે. એને માટે તો પહેલું સંજ્ઞાન જોઈએ વજ્ર ઋષભના. તો એનો મતલબ કે બીજો મિનિમમ એક જન્મ તો આપણે લેવો જ પડશે. ઓછામાં ઓછો ગમે એટલી ઉત્કૃષ્ટ કોઈ આરાધના આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધુ પણ કરે, ગમે એટલા મહા તપસ્વી ભલે હોય, 180 ઉપવાસ જેવા 7 વાત કરનારા પણ હોય, પણ તોય આ કાળમાં ડાયરેક્ટ મોક્ષમાં જઈ શકશે નહીં. ઓછામાં ઓછું એક ભાવ તો એમણે કરવું જ પડે. ધારો કે મહાવીરમાં જાય ત્યાં પહેલું સંજ્ઞાન હોય, ભગવાનનું સાનિધ્ય મળે તો ત્યાંથી પછી સીધા મોક્ષમાં જઈ શકે. તો મોક્ષ જ્યારે શક્ય નથી ત્યારે કમસે કમ દુર્ગતિ તો આપણી ન જ થવી જોઈએ. જો દુર્ગતિમાં એકવાર ગયા ને પછી પાછા મનુષ્ય ગતિ અને જીવ શાસનની પ્રાપ્તિ તો બહુ બહુ દુર્લભ થઈ જાય. ધારો કે કોઈ મરીને બિલાડી થાય, શું થાય પછી આખી જિંદગી ઉંદર ને કબૂતર સતત એની દેશિયા રાત જીવો જઈ રહ્યા કરે, ક્યાં કોઈ ઉંદર દેખાતો કબૂતર દેખાતો ના ખાલી ખામ પરિણામે મળીને પછી નરક વગેરે જાય. એટલે એ કરતા 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 સાચો મનુષ્ય ભાવ અને જીવ શાસનની પ્રાપ્તિ તો અતિ અતિ દુર્લભ બની જાય. એટલા માટે જ્ઞાનીઓ કહે છે સતત સાવધાન રહો જિંદગીમાં. ખાસ કરીને આયુષ્ય જ્યારે બંધાય, બીજા ભાવનું આયુષ્ય ક્યારે બંધાય? આ ભાવનું આયુષ્ય જેટલા શ્વાસોશ્વાસ પ્રમાણ હોય એનો 2/3 ભાગ, 2/3 ભાગ પસાર થાય એ વખતે પહેલો ચાન્સ, પહેલી શક્યતા હોય આયુષ્ય કરો બંધાવવાની. જ્યારે પણ ન બંધાયું હોય તો બાકી એ લાગે 1/3 વર્ગ જે શ્વાસોશ્વાસ છે એનો પણ 2/3 પૂરો ભાગ પસાર થાય ત્યારે એમ કરતાં કરતાં છેલ્લું અંતરમૂળ છેલ્લા ડચકાજી ખાતો હોય ત્યારે તો અવશ્ય બે આયુષ્ય બીજા ભાવનું બંધાય. પણ એક જ વાર બંધાય. આવી બીજા કર્મો 7 કર્મો સતત બંધાઈ રહ્યા છે. ફક્ત આયુષ્ય કર્મ એવું છે કે જિંદગીમાં એક જ વાર બંધાય અને એ પણ પાછું એક ભાવનું બંધાય. બીજા કર્મ એવા છે કે સેંકડો હજારો લાખો કરોડો વર્ષ સુધી એની લિંક ચાલ્યા જ કરે. ત્યારે આયુષ્ય ભાવ એવું છે કે એક જ વાર બંધાય અને ફક્ત 1000 ભાવ પૂરતું બંધાય, વધારે બંધાય નહીં. પણ હવે એ સમય ક્યારે આવે આપણને ખબર નથી. અલબત્ત જ્ઞાનીઓએ જોયું છે કે મોટે ભાગે પર્વતિથિઓમાં આયુષ્ય બંધાવવાની શક્યતા હોય. એકાંત એવું નથી કે બીજી તિથિમાં ન જ બંધાય, પણ વધારે શક્યતા 20, 5, 8, 11, 14 વગેરે પર્વતિથિઓમાં શક્યતા હોય છે. માટે એ દિવસોમાં જો કમસે કમ બને એટલા આરંભમાં સમારંભનો પરિત્યાગ કરે, શક્ય હોય તો કૌશલ્ય સામાયિક વગેરે શાગાસી લઈ કરે, ધર્મ ધ્યાનમય એ દિવસ પસાર કરવો જોઈએ. પણ સમજુ આત્માઓ તો સતત જાગૃત રહી રોજ સતત પોતાના પરિણામોનું અવલોકન કરતા રહેવું જોઈએ. સંસારમાં બેઠા છો અને છૂટકે કે ન છૂટકે સંસારના કેટલાય આરંભ સમારંભના કાર્યો કરવા પડતા હોય, રસોઈ વગેરે કરવી પડતી હોય, ધંધામાં પણ કેટલાય આરંભ સમારંભ થતા હોય, જીવ હિંસાની થતી હોય, પણ એ વખતે પણ મનના પરિણામ આપણા નિષ્ઠુર ન બની જાય, નિર્ધ્વંસ પરિણામી ન બની જઈએ એ માટે જાગૃતિ રાખવી જોઈએ. હંમેશા કોમળ પરિણામ જાળવી રાખવા જોઈએ. પાપ ન છૂટકે કરવું પડતું હોય પણ મનમાં ખટકો અને પશ્ચાતાપનો ભાવ અને એમાંથી જલ્દી છૂટવાનો ભાવ રાખવો જોઈએ. અને જે આત્મા છૂટી ગયો હોય એ પાપમાંથી એની સતત અનુભૂતના કરતા રહેવો જોઈએ. તો કર્મ બંધ હળવો પડે, તીક્ષ્ણ એકાચી કેવું કર્મ બંધાય નહીં. આ રીતે આપણે બધા હવે તો આ મોટા ભાગના આપણે બધા કેવા છીએ, ઓનર્સની જિંદગી છે ને હવે તો 60 પાસે થઈ ગયા હોય ઉપર પછી તો હવે જે કંઈ છે બધા ઓનર્સ જિંદગી કહેવાય. એટલે વિશેષ પ્રકારે જાગૃતિને સાવધાની રાખવાની જરૂર છે. સમાધિ મરણ માટે અત્યારથી જ હવે એકદમ સાવધાન બની અને તૈયારી કરવા લાગી જવું જોઈએ.
જો દીકરા ઉંમરલાયક વગેરે થઈ ગયા હોય, ધંધો વગેરે સંભાળી લેતા હોય, હા, તો વહેલી તકે પછી રિટાયર નિવૃત્ત થઈ કરીને બાકીની જિંદગી હવે જો લઈ શકાય તો ચારિત્રની ભાવના ભાવી ચારિત્ર લેવા પ્રયત્ન કરવો. એ શક્ય ન જણાતું હોય કોઈ કારણે, તબિયતના કારણે, તો છેવટે વાન પ્રસ્થાસમ સ્વીકારી લેવો જોઈએ. વનમાં પ્રસ્થાન, આ કાળમાં વનમાં પ્રસ્થાન તો શક્ય નથી, તો છેવટે ઉપાસ છે અને તમે એની વન સમજી લો. ઘરે એક કે બે વાર જમવા જઈ આવવાનું, બાકીનો બધો સમય દિવસ અને રાતના પણ ઉપાસમાં સુવાનું, દિવસના પણ મોટે ભાગે દેશાવકાશી સામાયિક વૈજ્ઞાનિક પ્રતિક્રમા વગેરે આરાધના અને વચ્ચે એકાદ વખત પૂજા, પરમાત્માની ભક્તિ, બની શકે ત્રિકાલ ચૈત્યવંદન, દેવવંદન, નમસ્કાર, મહામંત્રનો જાપ છે, જીરવાણી શ્રવણ છે, સારા પુસ્તકોનું સદવાંચન છે, સ્વાધ્યાય છે. આ રીતે બધો સમય સતત ધર્મ ધ્યાનમાં પસાર કરવો જોઈએ. બરોબર દિનેશભાઈ? હરીશભાઈ બેઠા છે સામે, ડોંબીવલી અને કચ્છમાં ગામ કયું? હમલા મંજન. ડોંબીવલી રે છેલ્લા 3-4 વર્ષથી અમારી પાછળ પડ્યા હોય. મહારાજ સાહેબ મને દીક્ષા આપી દો ને, મને દીક્ષા આપી દો ને. ભાઈ તમારી હવે ઉંમર છે, તબિયત પર છે, પગમાં પણ શરીર નખાયેલો વગેરે છે, એટલે દીક્ષા તો અત્યારે ભલે તમે આપી શકાય, કરી શકો એવા નથી, પણ તમે આ રીતે જીવન જીવો તો અત્યારે બધું ચોરી કરીને અહીંયા જો આરાધના કરવા આપણે આવી ગયા છે ને, બસ તમે બધા પણ આ રીતે કરી શકો. મોટા ભાગના જેના ઉપર હવે કુટુંબની જવાબદારી ન હોય, બરોબર, છોકરાઓ વગેરે તમારી જવાબદારી સંભાળનાર થઈ ગયા હોય, તો વહેલી તકે નિવૃત્ત થઈ કરીને આ કાળમાં તો કેટલી અનુકૂળતાઓ છે. ચોમાસાના 4 મહિના, જો ચોમાસું હોય તમારા ગામમાં પણ ચોમાસું આરાધના કરી શકો, નહીં તો પાલિતાણામાં પણ આજે ઘણા પ્રકારના ચોમાસાઓ થતા હોય, ભલે પર્યુષણ સુધીના થતા હોય, 1.5 મહિનાના 50 દિવસના, એ રીતે પણ પાલિતાણામાં પણ તમે ચોમાસું કરી શકો. ક્યારેક અન્ય તીર્થોમાં, શંકેશ્વર વગેરેમાં, ત્યાં ગિરનારમાં થતા હોય, ત્યાં અન્ય તીર્થોમાં થતા હોય, ત્યાં તમે પર્યુષણ સુધી રહીને આરાધના કરી શકો. બાકીના દિવસોમાં તમારા સંઘમાં અથવા આખું ચોમાસું તમારા સંઘમાં રહી કરીને આરાધના કરો. ફક્ત જમવા પૂરતું, એમાં પણ જો તપસ્યા ચાલતી હોય, એકાંતના વગેરે, આંબીલ વગેરે, તમારી જો ક્ષમતા અને શક્તિ હોય તો સંઘમાં જ આંબીલ અને એકાંતના મોટે ભાગે થતા હોય, એટલે ઘરે જવાની જરૂર પણ પડે નહીં. એટલે એ રીતે ખરેખર જીવવું જોઈએ. બરોબર, દિનેશભાઈની જેમ. બરોબર, શેષકાળમાં પણ અત્યારથી બધું કરી રહ્યા છે કે આ સંઘમાં જઈશ, પછી આ સંઘમાં જઈશ, પછી આમ કરીશ, તેમ કરીશ. એ રીતે હવે બસ આરાધનામાં સમાજ જીવન જીવવું છે. આ રીતે જો પૂર્વ તૈયારી ખરેખર કરેલી હોય તો અંતિમ સમયે સમાધિ ટકવાની શક્યતા વધારે હોય છે. સામાન્ય રીતે તો શરીરમાંથી પ્રાણ નીકળે એટલે બહુ ભયંકર વેદના હોય. શાસ્ત્રકારો કહે છે, એક સાધુ જન્મેલું બાળક હોય અને એના શરીરના છિદ્રો હોય, 3.5 કરોડ છિદ્રો, એની અંદર લાલચોળ તપાવેલી સોય અને ઢોકવામાં આવી, એવી વેદના પીડા થાય. ગર્ભાવાસમાં લગભગ એવી પીડા ભયંકર જીવને હોય છે. જન્મ વખતે એના કરતાં પણ 8 ગણી કે અનેક ગણી પીડા જન્મ વખતે હોય, અને મૃત્યુ વખતે તો એના કરતાં પણ અનેક ગણી ભયંકર વેદના મોટે ભાગે હોય. અપવાદ રૂપે થોડાક હોઈ શકે, જેણે પોતાનું જીવન સતત જાગૃતિપૂર્વક જીવ્યા છે, તપોમય જીવન જીવ્યા હોય, પરીક્ષોમાં સમતાપૂર્વક જીવ્યા હોય, ઠંડી ગરમી વગેરેને સહન કરવાનો અભ્યાસ કર્યો હોય. થોડી ઘણી ગરમી હોય તો તરત પંખો ચાલુ ન કરે, ઠંડી હોય તો પણ બને તો આવી તાપમાન વગેરે ન કરે, એટલે બને એટલો ઠંડી ગરમીને સહન કરવાની ટેવ પાડી હોય તો અંતિમ સમયે એ સમાધિ ટકી શકે. અને સતત હું શરીર નથી પણ હું આત્મા છું, આ ભાનમાં જીવ્યા હોય. બરોબર, સહજાનંદી સિદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા છું, દેહ મરે છે હું નથી મરતો, અજર અમર હું આત્મા છું. આવી કોઈ રચનાઓને ગુનગુનાવી કરી અને આત્મભાવ બરાબર જાગૃતિ કેળવી હોય, અને જો ખરેખર ખૂબ ગંભીર બની કરી અને મારે આ જ ભાવમાં શરીરથી ભિન્ન આત્માનો અનુભવ કરવો છે, એ લક્ષ્ય એકદમ એકાગ્રતે જાપ, ધ્યાન, વિશિષ્ટ ભક્તિ પરમાત્માની આ વગેરે કરતા ચિત્તની શુદ્ધિ કરી હોય, રસાયો પાટલા ભર્યા હોય, અને કોઈ ધન્ય ક્ષણે જાપમાં, ધ્યાનમાં, ભક્તિમાં એમાં તલ્લીન જીવ બની જાય, ક્ષણવાર માટે મન અલોપ થઈ જાય, અમની ઉન્મની અવસ્થા આવી જાય, અને તે વખતે શરીરથી ભિન્ન પોતાનું પરમ આનંદમય આત્મા સ્વરૂપ છે એની ઝલક એનો
એનો સ્વાદ જો ચાખી લીધો હોય તો સમાધિ મરણની શક્યતા ઘણી વધી જાય. ભેદ જ્ઞાન જેને કહેવાય, શરીર હું નથી પણ હું આત્મા છો એવું આપણે સાંભળીએ છીએ, વાંચીએ છીએ, પણ એટલું પર્યાપ્ત નથી. એને વારંવાર ભૂખવું જોઈએ, ડગલે પગલે વ્યવહારમાં કંઈ પણ થાય એ વખતે આપણે યાદ રહેવું જોઈએ કે ભાઈ જે છે તે આ પડોશી શરીરને છે, મને નથી. તાવ આવ્યો હોય તો મને છે, આ શરીરે તાવ છે, મને તાવ છે એવું બોલાય પણ નહીં. એટલી જાગૃતિ હોય સાધક આત્માઓની. કોઈ પૂછે કેમ છો, દેવગુરુ પ્રસાદ શરીરમાં બને ને કેન્સર કાં નથી જાગૃતિનું, તો પણ જાગૃતિ હોય કે જે કાંઈ છે તે આ પૂતગલને છે, જળને પડોશી છે. ઠીક છે, પડોશી ધર્મના નાતે પડોશી કંઈ તકલીફમાં હોય તો આપણે થોડી હેલ્પ કરીએ, બરોબર ને? પણ ગમે તેવી રીતે આ શરીર પણ એક સાધન છે, આત્મ સાધના માટેનું સાધન છે. એટલે જ્યાં સુધી એ કામ આપતું હોય ત્યાં સુધી એને આહાર વગેરે દ્વારા એનું પોષણ ભલે કરીએ, પણ એમાં આસક્ત ન બનીએ. સતત ખ્યાલ જાગૃત હોય કે ભાઈ એક દિવસ જવાનું છે, ગમે એટલું એને સાચવીશું, ખવડાવીશું, પીવડાવીશું, ટાપટીપ કરીશું, તો એક દિવસ તો એ પોતાની જાત જ છે, જળ ઉદ્ગલ પૂર્ણ ને ગલન તેમાં થયા જ કરે. એટલે એક દિવસ જવાનું છે. તીર્થંકરો, ચક્રવર્તીઓ, બલદેવો, વાસુદેવો એનું પહેલા સંગણ મજબૂત હોય, એવા સંગણ અને રૂપ વગેરે હોય, એમના પણ શરીર ટક્યા નથી. તો આપણે તો વળી કોણ વિષાત્મા? માટે સતત આ જાગૃતિ રહેવી જોઈએ. સૂતા પહેલા પણ આહાર શરીરને એવું બધી બચકું પાપ અઢાર, મરણ આવે તો ઘોસીરો, જીવું તો આધાર. માત્ર શાબ્દિક બોલી નહીં, એવો ભાવ અંદરમાં ક્રિએટ કરવો જોઈએ કે કદાચ હોઈ શકે કે આજે આ છેલ્લી રાત્રિ હોય, આવતીકાલે સવાર કદાચ ઉગે કે ન ઉગે મારા માટે, આ કદાચ ન પણ ખોલે, કાયમ માટે પ્રાણ ખેંચાઈ જાય, તો એનાથી પહેલા બધું ભાવથી ઓછી આવી રહેવું જોઈએ. ક્યાંય મમત્વ, રાગ કે દ્વેષ ન રહેવા જોઈએ. કોઈ જીવ સાથે અબોલા વગેરે ન રહેવા જોઈએ. વેરની ગાંઠ કોઈ જીવની સાથે બાકી ન રહી જવી જોઈએ. જો વેરની ગાંઠ રહી જાય તો સમાધિ મરણ લગભગ અશક્ય થઈ જાય. એટલે કોઈ જીવ સાથે મનદુખ થયા હોય વહેલા સર કમાવી લેવું જોઈએ. અને અંતિમ સમય આવે પણ અંતિમ સમય ક્યારે આવશે કાંઈ ખબર નથી. માટે જ્ઞાનીઓ કહે છે કે કાલ કરો છો આજ કરો, આજ કરો છો અબ, પલ મેં પ્રલય હોએગા, ફિર કરોગે કબ. તો દરેક જીવો સાથે મૈત્રી ભાવ. સામો વ્યક્તિ હોય એના મનમાં કંઈ ગેર સમજણ કદાચ ન બી ખમાવતો હોય અને આપણા માટે કંઈ નેગેટિવ બોલતો પણ હોય, પણ આપણે આપણા ભાવને બગાડવા નથી. કોઈક ભાવમાં આપણે એને પરેશાન કર્યા છે, માટે એને આપણા પ્રત્યે આવો નેગેટિવ ભાવ થાય છે. ભગવાન એને પણ સદબુદ્ધિ આપો, એ સુખી રહે, અને મને પણ સદબુદ્ધિ આપો કે મનમાં હું કોઈ પણ હવે નેગેટિવ ભાવ લાવવું નહીં. આ રીતે પ્રાર્થના કરીએ. જીવ માત્ર સાથે મૈત્રી ભાવ, ક્ષમાપણાનો ભાવ અને 18 પાપ સ્થાનકોને ઘોષી રહેવાના. અને બસ હું શરીર નથી પણ હું આત્મા છું. આવી પંક્તિઓ કંઠસ્થ કરી લેવી જોઈએ. સહજાનંદી સિદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા છું. દેહ મરે છે, હું નથી મરતો, અજર અમર હું આત્મા છું. આનંદ 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 ઘન હું આત્મા છું. સહજાનંદી દિવ્યાનંદી પરમાનંદી આત્મા છું. આવા આત્મભાવ રોજ એનું બોલન કરવું જોઈએ, ઘૂંટવું જોઈએ. તો અંતિમ સમયે યાદ આવે. નહીં તો અંતિમ સમયની પીડા એવી હોય, એ વખતે જો ખૂબ અભ્યાસ ન કર્યો હોય જાગ્રત અવસ્થામાં, છેલ્લે કોઈ નૌકા બી સંભળાવશે ને કદાચ કે 4 શરણા પણ સંભળાવશે તો સાંભળવાય ગમશે નહીં. ગઈકાલે આપણે દ્રષ્ટાંત વિચારી નહોતા છે કે જો થાવ બેઠું તો ચોથી વાર પરણો, 3 પરણવા પરણીને વિધુર બની ગયા તો હજી અક્કલ ઠેકાણે આવતી નથી. તો આ સંસારની ભોગોની આસક્તિ છૂટતી નથી, અને હજી ચોથી વાર પરણવાના મનમાં અભરખાવીને બેઠા છે. આવું જે બીજો પણ દ્રષ્ટાંત આવે છે કે શેઠ મરણ સજા ઉપર પડેલા છે, ડૉક્ટર વિદ્યોએ હાથ પાડી લીધા છે કે હવે થોડી ઘડી સમયના મહેમાન છે. 4 દીકરાઓ હાજર થઈ ગયા છે. તે વખતે પલંગ પર ખાટલા હતા અને 4 પગે એક દીકરો બેઠો છે. અને બાપા વારાફરતી એક એકની પૂછા કે છગન ક્યાં ને મગન ક્યાં, બધા હાજર હાજરી. પપ્પા હું અહીં છું, પપ્પા હું અહીં છું. બાપા શેર શું બોલે છે? પહેલા તમે 4 અહીં છો તો દુકાન કોણ સંભાળતું હશે? અંતિમ સમયે પછી ક્યાં પડ્યું છે? દુકાનમાં પડ્યું છે.
બધું છોડીને જવાનું છે. તો એ જીવને હવે આત્મા યાદ આવતો નથી, પરમાત્મા યાદ આવતા નથી, નૌકાર યાદ આવતો નથી કે ભાઈ મને નૌકાર સંભળાવો. આવું કઈ સૂચતો નથી. ત્યાં પછી ડોક્ટરની દોડાદોડી. હા, આઈસીયુ માં હોય બધા, અંદરમાં નળીઓ પડી હોય કેટલી કેટલી, ગળામાં નળી ને નાકમાં નળી ને નીચે નળીઓ. હા, તોય પણ તૂટીની કોઈ બુટી હોતી નથી. ભૂલે ચૂકે અંતિમ સમયે તમારે કહી રહેવું છે, વિલમાં લખી નાખવું જોઈએ કે મને ભૂલે છે કે અંતિમ સમયે હોસ્પિટલમાં કે આઈસીયુમાં તો નહીં જ લઈ જતા, ઘરે જેટલું થઈ શકે ટ્રીટમેન્ટ કરજો, કરાવજો ભલે, બાકી મને નવકાર મહામંત્ર ખૂબ ખૂબ સંભળાવજો, ધર્મ ધ્યાન મને કરાવજો. બાકી હું ઈચ્છું છું કે મારું મરણ હોસ્પિટલમાં તો ન જ થાય. બની શકે તો ક્યાં થવાની ભાવ રાખવાના? ગિરિરાજ, શત્રુંજય ગિરિરાજની છત્ર છાયામાં, અથવા ઉપાશ્રયમાં, મારા સાહેબની નિશ્રામાં. બસ આ ભાવ કરવા જોઈએ. દીકરા આવી ગઈને કુટુંબીઓને એ ભલામણ કરી જોઈએ કે મારો અંતિમ સમય એમને લાગે કે હવે બહુ સમય નથી રહ્યો, ત્યારે મને કાંકરી પાલિતાણા લઈ જજો, અથવા ગામમાં મારા સાહેબ હોય ત્યાં ઉપાશ્રયમાં મને લઈ જજો, મને સાગાઈ છેલ્લે અણસણ આપી દેજો. આ 5-6 આગમો જેટલા છે ને રેકમાં આ છેલ્લે અણસણની વાત કરી છે. અણસણ કો સિદ્ધ વટ હો પૂછે ऐसी दशाओ भगवान जब प्राण तन से निकले, પછી गिरिराज भी निकट हो, धीरे गुरुराज भी निकट हो, धीरे. अरे हाँ, મારે શાનું સાનિધ્ય હોય. બીજા એક ભજનમાં કહ્યું છે કે મારે આ દેહનો આખર વેળાએ ખાવાનું હોય તે થાય, સગા નહીં પણ સંતોનો મેળો ગુણ પ્રભુના ગવાય. પ્રભુ મારી પાસમાં રહેજો, માગું મને એટલું દેજો. કોઈ ફોરેનમાં છોકરા એને બોલાવી લો, મને ફોટો જલ્દી બોલાવી લો. કાંઈ નહીં, સગા નહીં. સગાવાળા નજીકમાં તો વળી એમાં રાગ થઈ જાય, આસક્તિ પોસાઈ જાય તો વળી ક્યાં કે એને ઘરે જન્મ લેવો પડે. સગા નહીં પણ સંતોનો મેળો. આજુબાજુમાં સાધુ સંતો હોય, સાધુ સાથી ભગવંતો હોય, અને ચાર શરણા અને નૌકાની ધૂળ ચાલતી હોય. આવી સ્થિતિમાં હું જવા ઈચ્છું છું. ભાઈ તમે બધાના સ્તવનો ચાલતા હોય, ભગવાનની ભક્તિ ચાલતી હોય, અને એવા માહોલમાં હું અંતિમ મારું શરીર છોડવા માટે ઈચ્છું છું. મને યાદ આવી રહ્યા છે અત્યારે એક આચાર્ય ભગવાન કે જેમના નામમાં નૌકારના 4 પદો સમાયેલા છે. 4 પહેલા કયા 4 પદો? નમો સિદ્ધાનંદ છોડીને બાકીના 4 પદો કયા આચાર્ય ભગવાન? કયા? નમો સિદ્ધાંત છોડી દો, બાકીના 4 પદો રહ્યા ને એ જેમના નામમાં સમાયેલા છે. હરિયન, સિદ્ધ પણ આવ્યા છે, સિદ્ધ સુરીશ્વરજી મહારાજ સાહેબ એ ઉપર રહી ગયો. બાકી ક્યાં રહી ગયો? ઉપાધ્યાય. હરિયન અને સિદ્ધ, હરિયન સિદ્ધ, સૂર્ય એટલે આચાર્ય, અને મહારાજ સાહેબ એટલે મુનિ પણ આવી ગયા. ઉપાધ્યાય ખાલી બાકી રહી ગયો. તો એમના નામમાં 4 પરમેશ્વરી ભગવંતો સમાયેલા છે. એ જ્યારે લગભગ 17 વર્ષની ઉંમર હતી, 17, એકદમ કિશોર ટીન એજર. અને એ વખતે આજથી 80 વર્ષ પહેલાની વાત, એ વખતે 3rd સ્ટેજનો ટીબી, શરીરમાં ટીબી એ વખતે અસાધ્ય જેવું ગણાતો હતો. તેને રાજયક્ષમાં રાજરોગ પણ કહે, અને એને કારણે શરીર ઘસાતું જાય છે. એ જમાનામાં આટલા બધા સાધનો પણ હતા. ડૉક્ટરો જે પણ હશે ગામમાં, કચ્છમાં આગળમાં આધોઈ ગામ એમનું, અને ડૉક્ટરે કહી દીધું હશે કે ભાઈ હવે અમારી પાસે આનો કાંઈ ઈલાજ નથી, હવે આ થોડાક દિવસનો માન મહેમાન છે. ત્યારે એ કિશોર એનેથી મરવું છે તો મારે અહીંયા દવાખાનામાં કે ઘરમાં કે મરવું નથી, મારે મારી દાદાની છત્ર છાયામાં મારો અંતિમ શ્વાસ નીકળે એવું ઈચ્છું છું. એ જમાનામાં પાલિતાણા પહોંચવું કચ્છથી એટલું સરળ નહોતું. 3-4 ઠેકાણે બદલીઓ કરવી પડે, કચ્છમાં સમુદ્ર માર્ગે થોડું જવું પડે, એવી બધી સ્થિતિ હતી. હવે ઘરમાં જો કોઈને કહે કે મારે મને પાલિતાણા લઈ ચાલો, તો આવી સ્થિતિમાં કોઈ લઈ જાય? હવે તો દવાખાને ડૉક્ટર હોસ્પિટલ વાત થઈ જવાની વાત કરે મોટે ભાગે. એટલે છોકરાએ 17 વર્ષની ઉંમરના છોકરાએ ચૂપચાપ ઘર છોડી કરે, 3-4 દર્દીઓ જે પણ કરવી પડે ઘરે કરી, અને એટલો પાલિતાણા પહોંચે છે. મગન મોદીની કે એવી કોઈ ધર્મશાળા હતી જૂની એ જમાનામાં. હા, અને ત્યાં જઈને મુનિને વાત કરે છે મારે અહીંયા રહેવું છે. અને શરીર આવું શુક્ર હાડપિંજર જેવું જોઈ કરીને મુનિને કહે તમારી સાથે કોણ છે? કોઈ હું એકલો છું. તો આ સ્થિતિમાં તમને હું અહીંયા એન્ટ્રી ના આપી શકું, કાંઈ થઈ જાય તો મારા ઉપર કેસ થાય. એટલે છેવટે આખી રાત
એ ગર્ભશાળાની બહાર ઉપલા ઉપર બેસી સૂઈને લીટીને પસાર કરી જેમ તેમ. અને બીજે દિવસે સવારે મારા સાહેબ પાસેથી ચોવિયાર ઉપવાસનું પછાણ લઈ અને યાત્રાની શરૂઆત કરી. હવે મરવું છે હવે તો, એટલે ચોવિયાર ઉપવાસનું પછાણ લઈ કરી અને ઉપર યાત્રાની શરૂઆત કરે છે. ધીરે 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 થોડો વિસામો વચ્ચે વચ્ચે જતો જાય, શ્વાસ ચડે, હાવ નબળાઈ, શરીર આવું એકદમ શુક્લકડી. ઘણા કલાકે ઉપર પહોંચે છે. દાદાને ખૂબ ભાવથી દર્શન વંદન વગેરે વિધિ કરે છે અને વળી ધીરે ધીરે નીચે ઉતરી રહે છે. એમને એમ કે વચ્ચે ઓછી દુનિયા અટેક આવી જાય એટલે આયુષ્ય જ્યાં પૂરું, આયુષ્ય બળવાન હતું, નીચે આવી જાય છે. આયુષ્ય પૂરું થયું નહીં, પણ કે શરીરમાં થોડીક સ્ફૂર્તિ લાગવા લાગી. ઠીક છે, કાંઈ વાંધો નહીં, પહેલે રીતે ફરી બીજી યાત્રા થોડી ધીરે 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 કરતા ઉપર પહોંચે છે, વંદન કરે છે ભાવથી. વળી ધીરે 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 નીચે આવે છે. તોય આયુષ્ય પૂરું થતો નથી. એમ કરતા આખા દિવસમાં 3 કે 4 યાત્રા થઈ ગઈ, પણ શરીર છૂટ્યું નહીં. કે કાંઈ વાંધો નહીં, તો કાલે હવે આ અસાધ્ય બીમારી છે, ડૉક્ટરે હાથ ફરી નાખ્યા છે, હવે તો મરવાનું તો નક્કી છે. અરે તો કાલે એટલે બીજા દિવસે પણ 24 ઉપવાસનો પછાણ લઈ કરી વળી ધીરે 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 યાત્રા કરવા માંડી. એક યાત્રા, બીજી યાત્રા, ત્રીજી યાત્રા, 3 કે 4 બાકી થઈ ગઈ. ટોટલ કેટલી યાત્રા થઈ ગઈ 2 દિવસમાં? 7 યાત્રા. 24, 6 અને 7 યાત્રા થઈ ગઈ. આયુષ્ય પૂરું તો ન થયું, બલકે સારી એવી સ્ફૂર્તિ જણાવવા લાગી. એની એકદમ શ્રદ્ધા બેસી ગઈ અને એમણે સંકલ્પ કર્યો કે જો અમારી બીમારી મટી જાય તો હું શું કરું? આ યાદ આવે આવા સમયે પણ જીવને દુઃખમાં માણસ આપઘાત કરે પણ સંયમ કે ચારિત્ર યાદ આવતું નથી હોતું મોટે ભાગે. આપણે સંકલ્પ કર્યો 17 વર્ષની ઉંમરના છોકરાએ કે જો પછી જા, જો અમારી ટીવી મટી જાય આ ગિરિરાજ દાદાના પ્રભાવે તો હું જલ્દીમાં જલ્દી દીક્ષા લઉં. બસ પછી એક પારણું કર્યો. વળી બીજે દિવસથી ચોવિયારી, છઠ્ઠ અને 7 યાત્રા. આમ કરતાં કરતાં થોડીક 6 અને 7 યાત્રાઓ થતી ગઈ અને તબિયત ઉત્તરોત્તર સુધરતી ગઈ. અને એમ કરતાં થોડા સમયમાં તો એકદમ નખમાઈ જાય બીમાર છે, રોગ હતો જ નહીં એવી એકદમ નિરોગી કાયા બની ગઈ. આ બાજુ ઘરવાળાએ તપાસ તો કરી હશે, એમ કરતાં કરતાં તો ગમે ત્યાંથી સમાચાર મળ્યા હશે અને ઘરે લઈ જાય છે. ઘરે ગયા પછી પણ કુટુંબીઓને વાત કરે છે કે ભાઈ મારો તો આવો સંકલ્પ છે કે હું બચી જાઉં તો મારે દીક્ષા લેવી છે. ગિરિરાજ અને દાદાની કૃપાથી હું બચ્યો છું, માટે મને રજા આપો કે હું દીક્ષા લઉં. એમ સંસારી જીવો મોહ અને આધીન જલ્દી તો રજા આપતા નથી. એમ કરતાં કરતાં ફરી વારંવાર આગ્રહ અને વિનંતી કરતો રહે છે. એમ કરતાં કરતાં 1-2-3 વર્ષમાં છેવટે એમને દીક્ષાની રજા મળે. આખરે દીક્ષા અંગીકાર કરે છે. જો પ્રામાણિક કેટલો વફાદાર એ સંકલ્પને, ઘણી વાર એવું થઈ જાય આપણે જ્યારે ગર્ભમાં હતા ને ત્યારે મોટે ભાગે સ્તવનમાં આવે છે કે એને દીધેલા કોલ તમે ભૂલી ગયા, જૂઠી માયાને મોહમાં ફસાઈ ગયા, હવે બાકી છે એમાં જો ધ્યાન, જીવન થોડું ગયું તમે ભાવે બજી લો ભગવાન, જીવન થોડું ગયું. એટલે તે માટે આ વિચારો પડ્યો હોય ગંદકીની વચ્ચે એ વખતે જીવ મનોમન એવો ભાવ કરતો પણ હોય કે ભગવાન આમાંથી જો છૂટું ને તો હવે બીજી વાર કોઈ એવું પાપ ન કરવું જેથી કરીને આવી સ્થિતિમાં મારે મુકાવવું પડે. ચાલો ગર્ભની વાત જવા દો. આમ પણ જ્યારે કોઈ બીમારી આવે, બીમારી તો ઓછી ક્યારેક ને ક્યારેક આવતી હોય, બરોબર ને, અને એમાં પણ કોરોના થયો હોય કે એવું બીજું કંઈ થયું હોય, ટાઇફોઇડ થયો હોય, કોઈ બીમારી, એ વખતે મોટે ભાગે વૈરાગ્ય વિચાર આવે કે ના આવે જો આમાંથી બચી જાઓ તો હવે કોઈ એવું પાપ ન કરવું, હવે રાત્રિ ભોજન ન કરવું, કંદમૂળ ન વાપરવું, હોટલમાં નહીં જાઓ, આમ નહીં કરવું, તેમ નહીં કરવું, વગેરે વગેરે. જેવો એમને પરિવર્તન થઈ જાય તબિયત એટલે બધું ભૂલાઈ જાય. મોટે ભાગે આ અનુભવ લગભગ ક્યારેક ને ક્યારેક થતો થયો જ હશે, બરોબર. જેવો જીવ જન્મ લે એટલે ઉવા 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 કે રડે, ઉવા 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 એટલે ત્યાં 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 ત્યાં
ભગવાને જે વચન આપ્યું હતું ગર્ભમાં એ ત્યાં ત્યાં રહી જાય અને સંસારની માયા જાળવા જીવ એવો લપટાઈ જાય અને પરિણામે ફરી વાર આમ અનંત વાર આ જીવ આ રીતે ગર્ભમાં રહ્યો. ગર્ભના જન્મના, મૃત્યુના, વૃદ્ધાવસ્થાના, દરિદ્રતાના અનેક પ્રકારના દુઃખો વેઠતો જ રહ્યો છે. તોય જીવને હજી જોઈએ એવી આમ શાંત ઠેકાણે આવતી નથી. એટલે જ્ઞાની ભગવંતો આ આગમો દ્વારા આપણને આ બધું યાદ દેવડાવે છે કે હે જીવ હજી કેટલું સંસારમાં ભટકવું છે. 14 રાજલોકમાં સોયની અણી જેટલી જગ્યા પણ બાકી તો રાખી નથી. સિદ્ધ શિલા ઉપર અનંતવાર નિગોર વગેરે સ્વરૂપે એ સૂક્ષ્મ પૃથ્વી વાણી બાજુ વનસ્પતિ સ્વરૂપે જઈ આવ્યો. દેવલોકોની અંદર પણ તું દેવદેવી બનીને જઈ આવ્યો અને સાથે નરકમાં પણ તું ભયંકર યાતના અનંતવાર ભોગવી આવ્યો. તિરીચ ગતિમાં પણ કેવા ભયંકર દુઃખો ભોગવ્યા. મનુષ્ય ગતિમાં પણ તું અનાર્ય મનુષ્યોમાં જંગલી, આદિવાસી, ભીલ, શિકારી, કસાઈ, પારધી, માછીમાર વગેરેના ભવ કરી કેટલા ચીકના પાપો બાંધ્યા. ભિખારી બન્યો, ઝૂંપડપટ્ટીમાં રહ્યો, ફૂટપાથ ઉપર આખી જિંદગી પસારો કરી ભીખ માગીને તારી કાયા ચડી ગયું અને કોઈ પૂછા કરનારો એવા ઘણા બિચારા મનુષ્યો આજે મુંબઈ જેવી નગરીની અંદર પ્રવાસના સમાચાર મળે છે. અહીંયા લાલવાણીભાઈ ભાઈ રહે છે કચ્છ લખનતળાના છે લોહાણા. શું નામ છે? નીતિનભાઈ ડાબડા. બહુ સેવાભાવી. આખી મુંબઈમાં જ્યાં ત્યાં એવા હોય ફૂટપાથ પર પડેલા હોય, કોઈ પૂછા કરનાર ન હોય, શરીર સડી ગયું હોય, કીડા રીસરમાં કીડા નીકળતા હોય નાકમાંથી કાનમાંથી. અમે પિતાના ફોટા દેખાડ્યા જો મારા આવી તેઓ કરે છે. અને એની ટ્રીટમેન્ટ જરાય દુર્ગંધા કર્યા વિના હવે ભયંકર વાસ મારતી હોય કેટલાની નાયા ન હોય કીડાઓને બીમારીના કારણે તો પણ જરાય દુર્ગંધા કર્યા વિના, મોઢું મચકોડ્યા વિના, નાકે બીજા લીધા વિના એની ટ્રીટમેન્ટ પોતે જાતે કરે અને એને નવડાવે. કેટલા દિવસ નાયો વગેરે ન હોય, કપડાં ઘણા તો હોય જ નહીં, દિગંબર પડ્યા હોય કે અર્ધલગ્ન પડ્યા હોય, એને સારા કપડાં પહેરાવે અને એને એમ્બ્યુલન્સમાં બેસાડી કરી એમ્બ્યુલન્સ ભારેથી લે અને એને સુરત કે અમદાવાદ કે ભરૂચ કે એવા અમુક ખ્યાલમાં છે આશ્રમો કે જ્યાં આવા લોકોની ટ્રીટમેન્ટ સેવા નિસ્વાર્થ ભાવે થતી હોય ત્યાં એને પહોંચાડે. કોઈ નિસ્વાર્થ ભાવે, બિલકુલ કોઈ જાતની અપેક્ષા નહીં, પોતાનો કોઈ સ્વાર્થ નહીં. સમયનો આજે ભોગ પણ આપી શકે આટલો પોતાનો સમયનો. અને આવા દર્દીઓની સેવા એ કરે છે. કેટલું વિશિષ્ટ પુણ્યાનુબંધિત પુણ્યો પાલન કરતા હશે વિચાર કરજો. પણ કહેવાનો મતલબ આવી સ્થિતિમાં આપણે પણ અનેક વાર પૂરો ભવોની અંદર મુકાયા છીએ જ્યાં કોઈ સગું વાળું આપણું હોય નહીં. ઘરવાળા એ કાઢી નાખ્યા ઘરમાંથી. હમણાં અઠવાડિયા પહેલા ભાઈ આવ્યા, કરોડપતિ હતા, પોતે હીરાના વ્યાપારી હતા અને 1.5 કરોડ રૂપિયાના હીરાની ચોરી બાપ દીકરો આવ્યા અને ચોરી ગયા. બીજા ભાઈ પણ વળી કરી 40 કે 50 લાખના હીરા ચોરી ગયા અને ખબર પણ પડી, કબૂલ પણ કર્યો. એકવાર થોડુંક 10,000-10 લાખ આપવા તૈયાર થયા, છોકરો તૈયાર થયો. બાપા કે ખબરદાર નહીં આપો, જો આપશે તો બધું આપવું પડશે પછી. એટલે હવે બધે કટ ઓફ કરી નાખ્યો, ન ફોન ઉપાડી નાખ્યો, આવા કંઈ નહીં. અને લેન્ડવાળો પછી પૈસાની પૂછીના લીધા હોય, ચૂકવવા પડે. દીકરો એન્જિનિયર, સોફ્ટવેર, એની પછી 50 લાખ રૂપિયા લઈ કરીને લેણદારને ચૂકવ્યા. હજી 2-3 લાખનું દેવું બાકી પડ્યું છે. અને હવે છોકરો ડિપ્રેશનમાં આવ્યો કે મારા લગ્ન કેમ થશે? આ તમે બધા પૈસા તો લઈ લીધા, હવે હું શું કરું? ઘરમાંથી કાઢી મૂક્યો. એની ઘરવાળી પણ હવે ઘરમાં આવવાની જ નથી. હવે બાપ એકલો, એની દુકાન છે પણ હવે ત્યાં બેસે છે, પણ હવે શું કરે? ખાવાનું તો રોજ જોઈએ. એટલે બેંકમાં હવે કાંઈ છે નહીં, ખાતું નથી, એટલે બેલેન્સ નથી. જ્યાં ત્યાં ક્યારેક આંબી કરી નાખે, ક્યારેક એકાદનું બધું શાળામાં જેમ તેમ માગીને ચલાવે છે. એનો બીજો દીકરો ફોરેનમાં છે, એ પૂછા કરતો, એ કરોડપતિ છે પણ એ પૂછા કરતો નથી. આવી સ્થિતિમાં કેટલાય જીવો મનુષ્ય જીવન પામવા છતાં પણ પશુ જેવું જીવન બીજા છૂટકે જીવતા હોય. આવી સ્થિતિમાં આપણો આત્મા પણ ભૂતકાળના અનંત ભવોમાં અનેક વાર મુકાયો છે. માટે જ્ઞાનીઓ કહે છે કે ભાઈ સાવધાન થાવ, સંસારમાં રમવા જેવું નથી. રહેવું પડે પણ સંસારમાં રમો નહીં, આસક્ત પણ ન બનો. આવી થોડી ઘણી અનુકૂળતાઓ અત્યારે આપણને મળી છે પણ કાયમ રહેવાની છે અનુકૂળતાઓ. 4 દિનો કી ચાંદની, ક્યારે ઓછીથી આંખ ભીંજાઈ જશે. હાલતા હાથ ફેલ થઈ જાય, હાલતા માણસને હાલતા એક્સિડન્ટ થઈ જાય છે. ઓછીથી અહીંથી વિદાય થઈને કોણ જાણે કઈ ગતિમાં કર્મ સત્તા આપણને ફેંકી દેશે. જો આપણે દૈનિક જાગૃતિ સતત સાવધાની નહીં કેળવ્યો, આત્મભાવ નહીં કેળવ્યો હોય
એવું શરીર નથી, હું આત્મા છું, ગમે ત્યારે એક દિવસ આ શરીરને છોડીને જવાનું છે, માટે એના ઉપર બહુ રાગ કે આસક્તિ કરવાનું નથી. અને રાત્રિ ભોજન કંદમૂળ કે હોટલ વગેરેના ભોજન કરીને અને કોશું મારે નથી. બને એટલો ઉપવાસ, આંબેલ, એકાદશા વગેરે તપસ્યા યથાશક્તિ કરે અને કાયાનો કસ કાઢવાનો છે. એના દ્વારા બને એટલી દેવ ગુરુ ધર્મની આરાધના કરવાની છે, નૌકાનો જાપ કરવાનો છે, આત્મ સાધના કરવાની છે. આ જાતની જાગૃતિ કેળવી અને નિરંતર આરાધના કરતા રહેશો તો સંભવ છે કે અંતિમ સમયે આપણે સમાધિ મરણ શક્ય છે. આ કાળમાં મુંબઈમાં પણ એવા કોઈ ઠેકાણે સાવકો પણ મળે છે કે જે ખબર પડે કે અમુક એવું ઠેકાણે કોઈ બીમાર છે ને એને જો આમંત્રણ મળે તો ત્યાં પહોંચી જાય અને ખૂબ સુંદર અંતિમ આરાધના કરાવે. અને એવું પણ બને આજુબાજુમાં સાધુ સાધી ન પણ હોય. ઘણા એવા ક્ષેત્રો છે કે જ્યાં 12 મહિનામાં ભાગ્યે જ ક્યારે કોઈ સાધુ સાધી પહોંચતા હોય. તો એવા ક્ષેત્રોમાં પણ એ આમંત્રણ મળે તો એ શ્રાવક ત્યાં પહોંચી જાય. જેટલા 1, 2, 3, 4, 5 દિવસ રહેવું પડે ત્યાં રહે અને ખૂબ સુંદરમાં સુંદર એને અંતિમ આરાધનાઓ કરાવે. પુણ્ય પ્રકાશનું કવન સંભળાવવાનું હોય કે રત્નાકર 25 વગેરે સંભળાવવાનું હોય, જેમાં પોતાના પાપોનો પશ્ચાતાપ વ્યક્ત કરવામાં આવ્યો હોય. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માગું છું, અથવા अब सौंप दिया इस जीवन को भगवान तुम्हारे चरणों में, भगवान तुम्हारे चरणों में. अथवा चत्तारी मंगलम 4 स्वर्णा वगैरे આવી અનેક જે આવ્યો છે આવા અંતિમ સમાધિ મરણ થાય એ માટેના સુંદર સમજાવે, એમને સંભળાવીને સમજાવે. આ રીતે તૈયારી કરી લેવી જોઈએ ખરેખર અત્યારથી. બરોબર. તો આવી સુંદર પ્રેરણાઓ આ આગમોની અંદર આપવામાં આવી છે. અને જો બની શકે તો છેલ્લે શું કરવું જોઈએ? ધીરે ધીરે ભલે આહારનો ત્યાગ જોઈએ. હવે શરીર સાથ આપતું જ નથી, હવે આહાર પણ શરીર સ્વીકારતું નથી, ખાય તો પણ પચતું નથી. ન છૂટકે બધી નળીઓ દ્વારા પણ આપ્યા કરીએ એના કરતાં બેટર છે કે હવે સમજણપૂર્વક અને વિવેકપૂર્વક અનુક્રમે પ્રેક્ટિસ કરતાં કરતાં આહારનો શરૂઆતમાં પાણીની છૂટ રાખે, બાકીના 3 આહારનો ત્યાગ કરે. અથવા શરૂઆતમાં ઉપવાસ, પછી છઠ, પછી અઠમ, 4 ઉપવાસ, 28, આમ થોડું પ્રેક્ટિસ કરીને છેલ્લે પછી હિંમત સત્તા આવી જાય એટલે પછી ગુરુ ભગવંતે વિનંતી કરીને જોડાવે. આચાર્ય વગેરે જે પણ હોય ગીતાર્થ ગુરુ ભગવંત એની નિશ્રામાં અનશન પણ રહેવું હોય ને તો ગીતાર્થ ગુરુ ભગવંતની નિશ્રામાં લેવું જોઈએ. જે સાધુ સાધી હોય એ કોઈ શ્રાવક શાલિકા પણ હોય અને જો એમણે છેલ્લે સંથાર પહેલા છે ને ત્યારે સંથારો ગ્રહણ કરવાની ભાવના થાય તો ગીતાર્થ આચાર્ય ભગવંતાની આજુબાજુમાં જો હોય એને વિનંતી કરે અને પોતાને રખામનગરમાં થોડા દિવસ માટે ખીરકા રખાવે અને એમની હાજરીમાં એમના આશીર્વાદપૂર્વક એ સકળ સંઘની સાક્ષીએ પહેલાં 3 આહારનો ત્યાગ કરી વિધિ બતાવી છે ભક્તો પહેલા સંથાર પહેલામાં કે જેને અનશન સ્વીકારવું હોય તો પહેલાં એની પેટ શુદ્ધિ કરાવવી જોઈએ. એને માટે આમાં એક આવે છે સમાધિ પાન એટલે પ્રવાહી પીવાની વાત. એમાં કમાલપત્ર, એલચી, તજ, 4-5 વસ્તુ એ યુક્ત દૂધ પીવડાવવામાં આવે એટલે પિત્ત વગેરે હોય એ શમી જાય. પછી હળવું એવું મધુર વિરેચન આપવું જોઈએ એટલે પેટ સુધી જૂના મળ હોય એ નીકળી જાય. તો પછી આગળ જતાં અનશનમાં એને આકુળ વ્યાકુળ કામ થાય, સમાધિ છેવટ સુધી ટકી જાય. ભૂજપુરના ચંદ્રકાંતભાઈ ધર્મનગર સાગર મહેશ્વરીના સંસારી કાકાઈ ભાઈ થાય. અમારી ઈશ્વરમાં કુલ અમે લગભગ 9 જેટલા માસક શ્રવણ કર્યા છે. એમાંથી 7 માસક શ્રવણ અમે જ્યાં હોય ચોમાસામાં અમારી નિશ્રામાં રહીને કર્યા છે. એક વખત મેં એમને પૂછ્યો કે ભાઈ એકદમ છેવટ સુધી બિલકુલ સહજ સ્વસ્થ હોય, આનું રહસ્ય શું? ત્યારે એમણે એ કહ્યું કે હું મારું વાસ્તવ શરૂ કરવું હોય ને તો આગલે દિવસે હું શું કરું, ભોજન પણ હળવું લઈ. ઘણા એમ કરે કે હવે મને ઉપવાસ કરવો થાય કર્યું છે તો દાબી સાંજે એ નહીં, સાદું ભોજન અને પછી સાથે સાથે હરળે કે ત્રિફળા લઈ લે પેટ શુદ્ધિ માટે. 1 કે 2 વાર પેટ શુદ્ધિ કરી નાખે એટલે પછી એકદમ સહજ છેવટ સુધી પાણી ભાવે. ઘણાને ગરમ પાણી ભાવે નહીં, 2-3 દિવસ પછી પાણી ભાવે નહીં, ઉબકા આવે, ઉલટી આવે, માથું દુખે, ચક્કર લાગુ થાય.
પણ આ રીતે જો પેટ શુદ્ધિ કરી નાખી હોય તો છેવટ સુધી કાંઈ વાંધો આવે નહીં. હમણાં મેં દાખલો આપ્યો હતો ને, વર્ધમાન તકનો પાયો લીટી નાખ્યો, બીજી દિવસે જરાક તકલીફ થઈ પણ પેટ શુદ્ધિ કરી નાખી અને રોજ બે ગોળી લેતા આવે આગની સાથે પીકરવાની, તો આખો થડો એકદમ બરાબર રંગે ચંગે થઈ ગયો. એટલે પેટ શુદ્ધિ હોવી ખૂબ જરૂરી છે. પેટ સાફ તો ગરજ માફ બધા. એ રીતે શાસ્ત્રમાં વિધિ બતાવી છે કે પહેલા એને સમાધિ પાન, આવું દૂધ જેમ આમ ચીજો નાખી હોય કે પિત્ત વગેરે સમી જાય અને પછી હળવું મીઠું મધુર વિરેચન ગુલાબ આપી દેવું જોઈએ, એકદમ મળ સાફ થઈ જાય એટલે પછી વાંધો આવે નહીં. અને પછી શરૂઆતમાં 3 આહારનો ત્યાગ, પાણીની ઝેર શરૂઆતમાં રાખવામાં આવે, પછી ધીરે ધીરે એમને હિંમત આવી જાય કે હવે પાણીની પણ જરૂર મારે નથી, ત્યારે પછી ભલે છેવટે પાણીનો પણ ત્યાગ કરે. અને આ કાળમાં એક વાત ખુલાસો સમજી લઈએ કે આ કાળમાં જ્યારે કોઈ વિશિષ્ટ જ્ઞાનીઓ આપણી પાસે નથી, અતિન્દ્રિય જ્ઞાનીઓ, કેવળ જ્ઞાની, માનવ અભિપ્રાય વગેરે, પૂર્વદર વગેરે, કે ભાઈ એની છેલ્લે સુધી સમાધિ ટકશે કે કેમ, કે અગાઉથી ખ્યાલમાં આવી શકે એવા વિશિષ્ટ અતિન્દ્રિય જ્ઞાનીઓ આ કાળમાં નથી. એટલે આ કાળમાં સીધે સીધું અણસમની કે જાહેરાત ખરેખર કરવી ઉચિત ગણાય નહીં. ધારો કે છેલ્લે સમાધિ ન ટકે અને એને ખાવાની પીવાની ઈચ્છા થઈ જાય અને માગણી કરે, મને ખાવાનું આવું રહેવાતું નથી અને જાહેરાત થઈ ગયો અણસરની, લોકલાજે પણ ઘણી વાર પછી એને ખેંચવામાં આવે અને મનમાં ભયંકર દુર્ધ્યાન થઈ જાય તો એની ગતિ બગડી જાય. એટલા માટે જ્ઞાનીઓએ આ કાળમાં અગાઉથી અણસરની જાહેરાતનો નિષેધ કરેલો છે. આમાં ધીરે ધીરે તમે આગળ વધી શકો, એક એક ઉપવાસ કરતા 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 તમારે લાગે વાંધો નથી આવતો તો ભલે તમે છેવટ સુધી એ રીતે અણસન કરી શકો, પણ અગાઉથી જાહેરાત કરવી એમાં ઘણું જોખમ આ રીતે રહેલું છે. જોકે આજે હવે મોટે ભાગે જાહેરાતો થઈ જતી હોય છે, પણ બીજામાં રોટલાઓ સાથે આવતો એ ગયાનો આટલાસનો ઉપવાસ છે અને શાસન દેવની કૃપાથી પ્રાય વાંધો ભલે નથી પણ આવતો પણ છતાં એક રિસ્ક તો કહેવાય, બરોબર. એટલે આ વાત પર ધ્યાનમાં રાખવા જેવી છે. અને ગીતા ગુરુ ભગવતની નિષ્ઠા હોય ને તો ક્યારેક અપવાદ માર્ગ લેવો પડે તો એ નિર્ણય કરી શકે. તો એવી સ્થિતિ હોય તો કદાચ અણસન છોડાવવું પડે, પણ જાહેરમાં પછી નહીં, એને અંગત રીતે પછી કરીને એનું પછી પ્રાયશ્ચિત એને આપે. એક વાર થોડુંક મળી જાય ને તો હા એનું મન સંતુષ્ટ થઈ જાય, પછી વાંધો નહીં, પછી એનું ભલે એને પ્રાયશ્ચિત આપી દેવામાં આવે. પણ જો એકાંતે જડ થઈને ના આવે, નહીં યાદ થઈ ગયું છે નહીં આપવામાં આવે અને ઓલાને ભયંકર આર્તરોગદાન થઈ જાય તો દુર્ગતિ થઈ જાય. દાખલો આવે છે શ્રાવકનો, 800 લીધો હતો અને ભૂખ કપડીને લાગી છે, પછી ઘરના આંગણામાં શું કહેવાય બોરડીનો ઝાડ, પાકા લાલ લાલ એકદમ બોર થયા હતા એકદમ, ત્યાં નજર ગઈ અને ચિત્ત એમાં ગયું કે જો 800 ન કર્યું હોત તો આ ખાવા તો મળે અને આયુષ્ય પૂરું કરી અને એ જ બોરના ફળમાં કીડા રૂપે ઉત્પન્ન થયા. આવું કંઈક ન થાય એ માટે બને ત્યાં સુધી અગાઉથી જાહેરાત ન કરાય તો સારો. અને ખાસ કરીને ગીતા ગુરુ ભગવંતની નિશ્રા ખાસ હોવી ખૂબ જરૂરી ગણાય, બરોબર. અને એ રીતે જ્ઞાની ભગવંતો વિધિપૂર્વક અનશન સ્વીકારની વાત કરે છે, બરોબર. પહેલા સંલેખ ન કરવામાં આવે, એટલે કે ચોમાસામાં છઠ અઠમ અઠાઈ વગેરે શરીરને કસવાનું અને પછી શિયાળો આવે જ્યારે હેમંત કે શિશિર ઋતુ એ વખતે પછી અનશનનો પ્રારંભ કરવાની સામાન્ય રીતે આ વાત બતાવી છે, પછી જેવા સંજોગ ભરે. અને એ રીતે વિધિપૂર્વક સકળ સંઘની હાજરીમાં આચાર્ય ભગવંત હોય દેવ વંદન કરાવે સકળ સંઘને સાથે, પહેલા તપસ્વીને પણ, અને ત્યાર પછી સંઘમાં જાહેરાત થાય. ત્યાં ભાગ્યશાળીની ખૂબ ભાવના છે અનશન સ્વીકારવાની. અત્યારે 3 પ્રકારના આહારનું પુચકાર અને સાગારિક અનશન, એટલે ક્ષમતા સમાધિ ટકશે તો એમની ભાવના છે આગળ વધવાની. પણ જો કર્મ સંજોગે ક્ષમતા સમાધિ ન ટકે તો પારણું પણ થઈ શકે છે. આવું પહેલેથી ખુલાસો થઈ ગયો યારમાં તો બહુ વાંધો નહીં, નહીંતર ક્યારેક થઈ શકે. આ રીતે વિધિપૂર્વક અને પછી આચાર્ય ભગવાન એકાંતમાં બીજા બધાને દૂર કરી એકાંતમાં બધાને ઉપદેશ આપે. જો ભાગ્યશાળી આ અનશન અથવા સફળ ક્યારે થાય, સમાધિ પર ક્યારે થાય, અંદરમાં કોઈ શલ્ય ન હોય તો, એટલે પાપનું શલ્ય ન હોવું જોઈએ.
જે પાપ થયા હોય જિંદગીમાં એ નિખાલસતાથી ઇકરાર કરવું જોઈએ, કંઈ પણ છુપાવ્યા વિના પશ્ચાતાપ સાથે નાના બાળકની જેમ પાપોનો ઇકરાર કરવો જોઈએ અને શક્ય હોય તેનું પ્રાયશ્ચિત પણ લેવું જોઈએ. તો તમારા જીવનમાં શક્ય હોય તો પેલો જે આત્મા હોય થોડું સમજ્યું હોય તો પહેલેથી ભવ આલોચના સ્વીકારી જ લે. બરોબર, લાગી ગઈ પાછી ઉંમર છે, હવે તમારામાંથી કેટલા જણાએ ભવ આલોચના સ્વીકારી? અહીંથી લઈ તો ઘણા બધા ગયા છો, પાછા હજી બહુ ઓછા જણા આપી રહ્યા છો. એટલે ખરેખર તો નિખાલસતાથી ભવ આલોચના દ્વારા પોતાના તમામ પાપોનો ગુરુ ભગવાન ગીતા ગુરુ ભગવાન પાસે ઇકરાર કરી અને શલ્ય રહિત બની જાય, હળવો બની જાય. નહીં તો પગમાં કાંટો પડ્યો હોય નીકળે નહીં તો એમાંથી ક્યારેય મોટું ચપટી વગેરે થઈ જાય. એટલે કાંટો જેમ કઢાવી નાખવું જોઈએ, અંદર થોડો ઉપર કસ ન રહી જાય એ રીતે બરાબર કઢાવી નાખવું જોઈએ. તો ઓલો શલ્ય રહી જશે તો એકવાર કદાચ ઉલટી જશે, પણ આ પાપના શલ્ય અંદરમાં રહી જાય. ભલે દુનિયા જાણતી ન હોય પણ પોતાનો અંતરાત્મા તો જાણતો હોય ને, એટલે એ આપણું કોન્શિયસ ફાઇટ કરે, કરડ્યા કરે, અંતરાત્મા ડંખ્યા કરે કે અરે આવા પાપ થઈ ગયા, હવે મારું શું થશે, હવે મારું શું થશે. એને ભય પડ્યો હોય, એની ચિંતા પડી હોય, એટલે એને કારણે આત્મ ધ્યાન જે થાય તો સમાધિ મરણ ન થઈ શકે. એટલા માટે નિખાલસતાપૂર્વક કંઈ પણ છુપાવ્યા વિના આ ભવ આલોચના દ્વારા સિદ્ધિ કરી લેવી જોઈએ. ભલે પછી પાછલી વય હોય, શરીર થાક્યું હોય અને કદાચ કોઈ તપસ્યા ન પણ થઈ શકતી હોય, એકવાર ખાલી પશ્ચાતાપથી નિવેદન કરી દે ને તો એ ઘણે અંશે નિશ્ચય બની જાય. એટલે એ રીતે ગુરુ ભગવાન એને શલ્ય રહિત બનાવે. પછી એ શ્રાવક શ્રાવિકા હોય, એ સાધુ સાધી પણ હોય, એમણે પણ એ આલોચના ભવ આલોચના દ્વારા શલ્ય રહિત બની જવું જોઈએ. ખૂબ ખૂબ ભાવપૂર્વક ભલામણ અને પ્રેરણા આ આગમ સૂત્રોમાં કરવામાં આવી છે. અને એ રીતે આત્મા શલ્ય રહિત બની જાય. પછી એને વૈરાગ્યવાહી ઉપદેશ આપે, જો ભાગ્યશાળી ગતિ ચારે કીધા આહાર અનંત નિશંક, તોય તૃપ્તિ ન પામ્યો જીવ લાલચીયો રંગ, દુલ્હો એ વળી વળી અણસરનો હરિનામ, જેથી માની જે ચારે ગતિમાં અનંત આહાર કર્યા જીવે, મેરુ પર્વત બહુ નાનકડો લાગે, એના કરતાં પણ કંઈક ઘણું વધારે આહાર જીવી કર્યો. આ ભાવનો ખાલી વિચાર કરીએ તો જન્મમાંથી અત્યાર સુધીમાં કેટલી રોટલીઓ ખાધી, થપ્પો કરવામાં આવે તો બીજી કેટલી આઈટમો ખાધી, ભેગું કરવામાં આવે તો આવો ભરાઈ જાય એક એક જીવનું. એટલા આહાર કર્યા તોય તૃપ્તિ થઈ નથી. આત્માનો મૂળ સ્વભાવ તો અણહારી છે. આ શરીર ઠીક છે, જ્યાં સુધી સાથ આપતું હતું આરાધના સાધનામાં ત્યાં સુધી એને ભલે ભાડું આપ્યો, પણ હવે સાથ નથી આપતો. હવે સમજણપૂર્વક સ્વેચ્છાએ આહારનો ત્યાગ કરી અને અનશન સ્વીકારવું જોઈએ. ઇત્યાદિ રીતે એને પ્રેરણા કરે, ચાર ગતિના દુઃખોનું વર્ણન કરે અને સાથે ઉગ્રંગના કરે, પ્રોત્સાહિત કરે. મહાપુણ્યનો ઉદય હોય ત્યારે જીવને સમાધિ મરણ માટે આ અનશન વગેરે સ્વીકારવાની ભાવના થાય. ખરેખર તમે ખૂબ ભાગ્યશાળી છો, ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છો કે આવી ઉત્તમ ભાવના તમને થઈ છે. એટલે હવે સુરીર બનજો. મોહ રાજા છે, વચ્ચે ગમે પરીક્ષા પણ કરે, કસોટી પણ થાય, એ વખતે પણ પૂર્વના મહામુનિવરોને યાદ કરજો. વર્તમાન કાળના પણ વિશિષ્ટ તપસ્વીઓને યાદ કરજો. જેમ કે આ હંસરત્ન સૂરી મહારાજ 180 ઉપવાસ 7 વાર કર્યા, ઢંબલ થોડી જિંદગીભરના અમૃત કરી રહ્યા છે. સાધુ હંસકીર્તિસિંહજી 366 જેટલી હોળીઓ કરી છે. આવા અનેક વિશિષ્ટ તપસ્વીઓને યાદ કરજો. અને હવે થોડોક સમય બાકી રહ્યો છે, થોડોક સમય સાવધાન જો થઈ હશો તો ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે. સદગતિ થશે અને પરમ ગતિ પણ નિકટમાં થશે. ઇત્યાદિ શબ્દો દ્વારા અને સંસારા પોરીશીની ગાથાઓ એમને સંભળાવે. એવો હમ નથી વે કોઈ નાહમન્નસ કસઈ, એવમ અનીર મનસો અપાણુ મનુષાસે. જીવ એકલો આવ્યો છે અને એકલો જ જવાનો છે, કોઈ સાથે ચાલી શકતો નથી. માટે દીન બનવાની જરૂર નથી. દેવ ગુરુ ને ધર્મનો આપણને સાથ છે. આવા 4 શરણા મળ્યા છે, આવા નવકાર મહામંત્ર મળ્યો છે. માટે બધું હોશિયારી કરી નવકાર મહામંત્રમાં તમારા ચિત્તને બરાબર જોડી રાખજો. કોઈ બીજો આડોડો વિચાર વિકલ્પ ના આવે. ખૂબ સાવધાન રહેજો. રાધા વેદની જ્યાં એકદમ નવકારના અક્ષરોમાં અર્થમાં ચિત્તને પરોવી રાખજો. અને હું શરીર નથી પણ આત્મા છું, એ આત્મભાવમાં ખૂબ સ્થિર થજો.
આવું સુંદર મજાનો પ્રેરણાત્મક ઉપદેશ એને આપે અને એવા ધાર્મિક કવનો વગેરે સૂત્રો વગેરેને સંભળાવી ઉપદેશ આપે અને એ રીતે અવારનવાર રોજ એને યથાસંભવ હિતોપદેશ આપતા રહે. ઘણા ઘણા દૃષ્ટાંતો છે વર્તમાન કાળના અને શાસ્ત્રીય દૃષ્ટાંતો પણ છે. આ વિષય આપણે ટુ બી કન્ટિન્યુ ટુમોરો, આવતીકાલે પણ આ જ 5 આગમના સારરૂપે આ જ વિષયો ઉપર વર્તમાન કાળના અનેક દૃષ્ટાંતો, એવા કેવા આત્માઓએ એવા સંજોગોમાં સમાધિ પણ સાધ્યું છે, ભૂતકાળના પણ અનેક દાખલાઓ. આવતીકાલે સિરિયલ ચાલશે દૃષ્ટાંતોની, સમાધિ મરણના દૃષ્ટાંતોની સિરિયલ એટલે હારમાલા ચાલશે. માટે સમયસર આવીને અચૂક લાભ લેજો. દિનાગ્રમ તેને બોલાવ્યું હોય હાર્દિક મિચ્છામિ દુક્કડમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. કળે લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગલ અને શીઘ્ર મોક્ષ થાઓ. એવી મંગલ ભાવના પૂર્વક નમો હરિહંતારામ, નમો શ્રીરામ, નમો આયરિયારામ, નમો ઉવજાયારામ, નમો લોહે સબ સાહુરામ, એસો પંચનમુકારો, સબ પાવકપણાસરો, મંગલાણંચ સર્વેશી, હરમં હોઈ મંગલમ. નમો હરિહંતારામ, નમો સિદ્ધારામ, નમો આયર્યારામ, નમો ઉવજાયારામ, નમો લોહે સર્વ સાહુનામ, યેશો પંચ નમસ્કારો, સર્વ પાવકણાસનો, મંગલાણં ચ સર્વેશી, પરમ હોઈ મંગલમ, નમો હરિહંતારામ, નમો સીતારામ, નમો આયરિયારામ, નમો ઉવજાયારામ, નમો લોહે સબ સાહુરામ, એસો પંચનમુકારો, સબ પાવકપણાસરો, મંગલાણંચ સર્વેશી, હરમં હોઈ મંગલમ. નર્મલા पानी में अल्लाह से समाज में इधर बासुरी बसे जिनकी से मजाना बने सुनमा भया तुझे जा रहा हम न जाने की शामी माशरा वंदी जाते जय श्री राम દેવ ગુરુ પ્રસાદ કથાન ઉપવાસ ટિપ્પણીનો નથી મનવી લેખાટનો બેઠનો રોગે પોરીસી ઝાડ પોરીસી બધા ખાઈ જવું જ્ઞાન સંગાનો સંગાનો ધાપુ સંસ્કૃત સંગાનો સાવરણ સાવરણ મહાત્મા સૌ સમય તયલમ આય પીલા મે કાટુ દેખું મેં ખાઈ लिए यार अपना संस्करण धर्म संगले वाले में ना यह साउंड सेक्शन उसके लिए ज्ञान सारा जागरण आंखों का नुकसान भरो संगम आई संभाव में सौ समय पास लेने वाले लोग सुना बोलने वाला सुनवा ओ श्री रही सर्व मंगल मांगल्यम सर्व कल्याण कारणम प्रदानम सर्वधर्म जैनम जय शासना श्री मलिकान की जय.